ફાઇનલી ગાઈસ ખાવસા થઈ ગયા રેડી. હું તમને બતાવું લુક આવે અમારા સુરતમાં આપણે ખાવસા બધી ગલી ગલી મળે. ત્યારે બોર્ડર ક્રોસ કરતા હતા પોલીસ વાળા પકડ્યા છે. સિદ્ધાર્થભાઈ હવે બધી ઘરવાળીને કરી દીધું છે નહીં હો. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણો ગોટાળો રેડી થઈ રહ્યો છે. ચકાચક હરેશભાઈ બનાવે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી અત્યારે ઉઠી ગયા છે. સવારના વાગ્યા છે 8. 4 વાગે સુઈ ગયા હતા કારણ કે વારાફરતી બધા ગાડી ચલાવી પણ બધા થાકી ગયા કારણ કે કન્ટિન્યુઅસલી અમે ઓલમોસ્ટ 16 કલાકથી ગાડી બધા ચલાવતા હતા. રાતે ઊંઘ મતલબ બધા થાકી ગયા થયું કે ચાલો ઊંઘી જાય. ખોટું કોઈ દુર્ઘટના ઘટે નહીં. પેલા સેફટી સારી ભલે 5 કલાક લેટ પહોંચી તો વાંધો નહીં. તો ગાડી અમે સાઈડમાં રાખી પાર્ક કરીને એક મસ્ત જગ્યા હતી ત્યાં બધા ઊંઘી ગયા અને અત્યારે ઉઠીને ડાયરેક્ટ અત્યારે અમે આવ્યા છે પેટ્રોલ પંપે. એવું લાગે છે આ સફરમાં અમને પેટ્રોલ પંપે બહુ સાથ આપ્યો છે. તમે જોઈ શકો છો નવું જ પેટ્રોલ પંપ બન્યું. તો અહીંયા ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈ થયું કે ચાલુ પેલા નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં આજે ખાવાની છે ખાવસા કારણ કે રેડી ટુ ઈટ ખાવસા લઈ આવ્યા છે હરેશ સર. તો હું બતાવું બધા ખાવસા બોક્સ ખોલે ચાવી દીધો. આ બધી ખાવસા ની અંદર બધું મિક્સ જ હોય ખાલી આમાં ગરમ પાણી નાખવાનું. આવી નાખો બોક્સ આવે આવી રીતે બોક્સ આવે ને એમાં બસ આટલું આ નાખીને ગરમ પાણી નાખી દેવાનું. ખાવસા ની અંદર છે પાપડી અને ડાયરેક્ટ રેડી ટુ ઈટ છે. બસ આની અંદર પાણી નાખ્યું લીંબુ નાખી અને ખાવસા થઈ ગયા રેડી. અને ખાવસા ખાઈને તમારે અમારું બ્રેકફાસ્ટ થઈ જશે ડન. અને બ્રેકફાસ્ટ કરીને હવે ફટાફટથી નીકળશું. વધારે કઈ ટાઈમ નહીં વેસ્ટ કરીએ કારણ કે સુરત જતા લેટ થઈ જશે કારણ કે ઓલમોસ્ટ અમારે 1300-1200 કિલોમીટર હજી બાકી છે. 2100 કિલોમીટર હતું એટલે ઓલમોસ્ટ અમે 2100 કિલોમીટરની ચેલેન્જ છે કે અમારે કારમાં જ રહેવાનું છે. મજા આવે છે. મસ્તી મજાક ચાલતી હોય વાતચીત તો ચાલતી હોય પણ ઘણી વસ્તુ રેકોર્ડ નથી થતી. ટ્રાય કરીશ કે જે રેકોર્ડ થાય એ તમને બતાવીશ. સર ખાવસા બનાવે છે ગરમ પાણીનું કંઈક માપ પછી માપ નાખવાનું. લીંબુ અમે પહેલેથી લઈ રાખ્યા હતા કારણ કે હરેશ સરે બધી વસ્તુ પેલા ઘરે ટેસ્ટ કરી હતી કઈ સારું લાગે છે. પછી અમે ત્યારે બધું લઈ આવ્યા. 5 લોકો છે તો 5 ખાવસા છે એટલે કોઈ બાદે નહીં. આપે બધા ખાઈ લે મજા આવી રેડી થઈ જશે. 2 મિનિટ મૂકી દેવાના આવી હલાવી. ફાઇનલી ગાઈસ ખાવસા થઈ ગયા રેડી. હું તમને બતાવું લુક આવે અમારા સુરતમાં આપણે ખાવસા બધી ગલી ગલી મળે. ટેસ્ટ બહુ સારો છે. રિયલ ખાવસા હોય એ રીતે જ ખાતા એવું લાગે કે હમણાં જ બનાવ્યા છે. સિદ્ધુભાઈ સરસ મજાને કાકડી દો આવી રીતે કરીને દેશે. એટલી આવી સિદ્ધાર્થભાઈ આવી રીતે બધી ઘરવાળીને કરી દીધું છે આ ખાલી દોસ્તાર માટે જ છે. તો ગાઈસ પાણીનું રિફિલિંગ ચાલે છે. ઠંડુ પાણી છે તો બધા ભલે લાસ્ટ સુધી પીવા થાય. ફાઇનલી ગાઈસ અત્યારે રાયપુર પહોંચ્યા છીએ. નેક્સ્ટ થોડુંક જ આગળ ચંદીગઢ છે ત્યારે બ્રેક લીધો છે. સવાર બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા પછી કઈ ઉભા નથી રહ્યા. ત્યારે બ્રેક લીધો કીધું કે ચા પાણી નાસ્તા કરી લઈએ. તો અત્યારે અમે સ્પેશિયલ ચા પી ઉભા રહ્યા છે અને ફ્રૂટ્સ થોડું લીધું. તો અહીંથી હવે પછી પાછા કન્ટિન્યુ જર્ની કરશું. તો સાથે રહેજો. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. ફાઇનલી ગાઈસ બધાએ ચા લીધી છે. હરેશભાઈ છાશ પીધી ચા નથી પીધા એટલે. મનીષભાઈ ચા પીધી. વિશાલ સરે ચા પીધી. ગાડીને થોડી વાર ઉભી છે થોડી વાર રેસ્ટ થઈ જાય એને હોતે. ફાઇનલી ગાઈસ અત્યારે બોર્ડર ક્રોસ કરતા હતા પોલીસ વાળાએ પકડ્યા છે. બધું છે હવે ખાલી ચેકિંગ કરે છે. અહીંયા વિશાલભાઈ જઈને બધું ચેક બતાવે છે શું છે. ફાઇનલી ગાઈસ અત્યારે ગેરેજ ઉપર રહ્યા. ગાડીના નીચેનું બેઝ હોય કવર કરેલું હોય કે નીચેના બોલ ખુલી ગયા છે તો અત્યારે રિપેર કરાવે છે. અત્યારે ગાડી અહીંયા ગેરેજમાં તમે જોઈ શકો છો. ગાડીની હાલત જો કાલોલા ભાઈ પેટ્રોલ ભર્યું ના ગાડી હમણાં રિપેર કરીને પાછા નીકળ. કેટલી બધી જગ્યાએ બધા ત્યારે ગાડીનો મેળ આવ્યો કારણ કે અહીં રસ્તામાં કોઈ ગેરેજ વાળા નતા મળતા. એકદમ નીચે છે એટલે ગઈ બતાવું. ફાઇનલી ગાઈસ આપણે ગાડી રેડી થઈને આવી ગઈ છે. 15-20 મિનિટ લાગી વધારે વાર ન લાગી. વિશાલભાઈ થઈ ગયું રેડી એકદમ ગાઈસ પરફેક્ટ. ચાલો તો હવે અહીંથી ફટાફટ નીકળીએ કારણ કે બહુ ટાઈમ આમાં જતો રહ્યો છે. નીકળીએ. યસ ફાઇનલી ગાઈસ ત્યાંથી હવે નથી લંચ નથી ડિનર જગ્યાએ જમવા માટે આવ્યા છે. જૈન ધ સ્પાઇસી જૈન હોટલ કરીને છે. તો ચાલો અહીંયા ફટાફટ જમી લઈએ ફ્રેશ થઈ જઈએ. ટૂર બતાવો કેવી છે હોટલ. પાછળ કઈ નથી. હોટલ તો સારી દેખાય છે. જોઈએ બધા ક્યાં બેઠા ક્યાં ગલીમાં લઈ ગયા લંચ કરવા માટે સ્પેશિયલ અલગ જગ્યા છે ત્યાં જવાનું છે. હા હોટલ પાછળ ત્યાં બાજુ લઈને આવ્યા. એટલે હું તો તમને ઓલી સાઈડ ગોતું ક્યાં આવી ગયા બધા. તો આ કઈક સેમ જગ્યા છે કઈક અલગ હશે અહીંયા. ચાલો અહીંયા શું છે જોઈએ ઓર્ડરમાં. ફાઇનલી ઢોસા આવી ગયા પણ એ કોઈ ખાતા નથી. તો ચાલો અમારું અમને ટેબલ ચેન્જ કર્યું છે. તો અમે અંદર જવાના છે કારણ કે અહીંયા બેઠા હતા ને ત્યાં બેસવાની બરાબર જગ્યા નહોતી. હવે અંદર અમે ટેબલમાં જતા રહી. અહીંયા આરામથી બેસી શકીએ. અંદર જગ્યા સરસ છે.
ફાઇનલી ગાઈસ બધા સેટ થઈ ગયા છે. પેલા વ્યવસ્થિત એવું નતું, ઓર્ડર આવી ગયો છે. અમારા છોલે ભટુરે, મસાલા ઢોસા, પેલા મિસળ પાવ, યસ આ પાવ છે, મિસળ છે. તો ચાલો ચકાચક થી જમી લઈએ. ફાઇનલી ગાઈસ જમીને આવી ગયા છીએ. ભૂકા કાઢના કેટલું બધું ખાધું છે. ખાઈને પછી બાજુમાં એક પાન વાળો હતો, તો ચાલો પાન ટ્રાય કરીએ. આ પાન બહુ ફેમસ હતું, ચાલો સાદું પાન ટ્રાય કરીએ. અત્યારે એક પાન ખાધું છે. ચાલો અહીંથી ફટાફટ નીકળીએ. 900 કિલોમીટર જેવું છે, તો અહીંથી કાપવાનું છે. જોઈએ કાલ સવારે સુરત પહોંચીશું. તો સાથે રહેજો. શું સારું લાગે કમેન્ટ કરીને જણાવજો. ફાઇનલ હવે ખાલી 500 કિલોમીટર જ થયું છે અને અમે એક જગ્યાએ ઉભા રહ્યા છીએ. તમને બતાવો અત્યારે જોઈ શકો છો. અત્યારે બાજુમાં પેટ્રોલ પંપ છે, જીઓ નું પેટ્રોલ પંપ છે અને સાથે કાફે છે. સરસ અમે કાફેમાં અત્યારે આવ્યા છીએ. ફાઇનલી ગાઈસ અહીંયા આવીને કોફીનો ઓર્ડર આપ્યો છે મનીષ સરે અને સાથે પફનો ઓર્ડર આપ્યો. કાફે સરસ છે, તો મેં અહીંથી એક કેપેચિનોનો ઓર્ડર આપ્યો છે. તો ચાલો અહીંયા જરાક ટેસ્ટ કરીએ કેવું છે, કારણ કે ઘણા ટાઈમથી કોફીને એવું નથી પીધું. તો ફાઇનલી ગાઈસ અમારી એક કેપેચિનો આવી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ નરેશભાઈ આપણી બાજુમાં આવી ગયા. નરેશભાઈ બાજુમાં હોય મતલબ આપણી પાસે કંઈક ને કંઈક ખાવાનું હોય જ. તો આ જો એટલું બધું લઈ આવ્યા છે. મસ્ત પાવ અહીંથી ગોતી, અહીંયા જે કાફે છે એમાં પાવે મળી ગયા, તો પાવ લઈ આવ્યા છે ચકાચક. અને શું બનાવવાનું છે? આ શું છે? ગોટાળો. હા, મસ્ત ગોટાળો બનાવવાનો છે. 2 ગોટાળો બની નાખશે. હા, મેગી નથી બનાવી ને કે બનાવવાની છે કે જે રીતે ભૂખ લાગી રીતે? બરાબર છે. તો અત્યારે સરસ એને કીધું હાલો ગોટાળો બનાવી દે, બધા જમી લ્યો. એટલે કોઈ ભૂખા ન રહે. હરેશભાઈ સાથે હોય ને એટલે કંઈક ને કંઈક ખાવાનું મળી જ જાય. તો એ પાણીની વ્યવસ્થા મસ્ત કરી લીધી, ગરમ પાણી કરી લીધું. અત્યારે હવે ગોટાળો બનાવે છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણો ગોટાળો રેડી થઈ રહ્યો છે. ચકાચક હરેશભાઈ બનાવે છે. અને બધાથી વધારે આપણને આખી ટ્રીપમાં જો સપોર્ટ કર્યો ને તો બધા પેટ્રોલ પંપે, કારણ કે અમે જ્યાં પણ ખાવા બેઠા ને બધા પેટ્રોલ પંપે ખાવા બેઠા છે અને બધી સુવિધા મળી જાય પેટ્રોલ પંપે. અને આ વળી લાસ્ટ વાળા પેટ્રોલ પંપમાં તો અમને એક મસ્ત કેફે બી મળી ગયું. તો મસ્ત બધું સરસ ચકાચક ખાધું જે તમે આગળ જોયું એ. હવે અહીંથી ગોટાળો ખાઈ અને પછી નીકળશું સુરત માટે. હરેશભાઈ લાસ્ટ હશે કે શું લાગે કે આના પછી કઈ બનશે? તો આઈ થિંક આ લાસ્ટ વાર હશે હરેશભાઈ ના હાથનું. પછી તો જયારે ટ્રીપમાં પાછા જશું ત્યારે સ્પેશિયલ ગોટાળો. તો ફાઇનલી ગાઈઝ લાસ્ટ ડીઝલ છેલ્લું 4000 નું ડીઝલ પુરાવ્યું. હવેથી 150 કિલોમીટર બાકી. હવે થોડીક જ જર્ની બાકી છે. તો ચાલો ફટાફટ જે કરે. 4 વાગી ગયા છે. તો ચાલો ફટાફટ કરે છે. 3 કલાકનો રસ્તો છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે ઘરે પહોંચી ગયા છે. વિશાલભાઈ આખી રાત કન્ટિન્યુ ડ્રાઇવિંગ કર્યું ને 5 વાગે ઘરે પહોંચાડી દીધા. તો બધાને ટાટા બાય બાય કીધા. આપણને સોસાયટી સુધી મૂકવા આવ્યા છે. તો મળીએ બધા જલ્દીથી. થેન્ક યુ એવરીવન. બાય 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 બાય.